નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કલ્ચર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડાંગર રોપણીમાં શ્રી પદ્ધતિ વિશે વાત કરીશું। ડાંગરની શ્રી પદ્ધતિનો ઉદ્ભવ આફ્રિકાના માડાગાસ્કરમાં ફાધર હેનરી ડી લોલેને 1983માં કર્યો હતો, પરંતુ 1990 બાદ ચીન, ઇન્ડોનેશિયા, ભારત, ફિલિપાઇન્સ, શ્રીલંકા જેવા 25 દેશોમાં આ પદ્ધતિનો ખૂબ પ્રચાર પ્રસાર થયો હતો। આ પદ્ધતિમાં ઉત્પાદન ઘટકોનો ઇનપુટ લઘુત્તમ ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતને બગડતા અટકાવી તેનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય તેની ખૂબ કાળજી લેવામાં આવે છે। શ્રી પદ્ધતિમાં પાણીની ઓછી જરૂરિયાત હોવાથી 30થી 40% પિયતના પાણીની બચત થાય છે। સાદી રોપણી પદ્ધતિમાં હેક્ટર દીઠ 25થી 30 કિલો બીજની જરૂર પડે છે, જ્યારે શ્રી પદ્ધતિમાં માત્ર 5 કિલો બીજની જરૂર રહેતી હોવાથી પણ 75% બીજની બચત થાય છે। હાઇબ્રિડ બિયારણની મોંઘી કિંમતને લીધે આ પદ્ધતિ હાઇબ્રિડ ડાંગરની ખેતી માટે વધુ ફાયદાકારક છે। શ્રી પદ્ધતિથી રોપણી કેવી રીતે કરવી? ખેતરને સંપૂર્ણ તૈયાર કર્યા બાદ રોપણી કરવી તેમજ રોપણી સમયે પાણી ભરાયેલું ન રહેવું જોઈએ। 8થી 12 દિવસના 2 પાનવાળા ધરુની રોપણી કરવી। પાતળી લોખંડની પ્લેટ, પતરુંની મદદથી ધરુને બેડ નીચે હળવેથી મૂળને નુકસાન ન થાય તે રીતે ઘુસાડી માટી સાથે ઉપાડવું। 25x25 સેમી અંતરે માત્ર એક જ ધરુની રોપણી કરવી। ધરુવાડિયામાંથી ઉપાડ્યા બાદ 1 કલાકની અંદર રોપણી થઈ જાય તેની કાળજી રાખવી। રોપણીના શરૂઆતના સમયમાં પાણી ન ભરાય તેની ખાસ કાળજી રાખવી। ભલામણ મુજબ 25x25 સેમી અંતરે રોપણી કરવા। 25 સેમીની જીંસલથી અથવા કુશળ મજૂરો પાસે દોરીથી 25 સેમી રોપણી કરવી, જેથી પ્રતિ ચોકમી દીઠ 16 છોડ ધરુની સંખ્યા। ડાંગરની શ્રી પદ્ધતિના મહત્વના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ। 8થી 12 દિવસના ધરુને માટીના આવરણ સાથે ઉપાડીને મૂળને નુકસાન કર્યા વગર રોપણી કરવી જોઈએ। 3-4 છોડ ભેગા ન રોપણી કરતા। એક જ ધરુની સાવચેતીપૂર્વક છીછરી ઊંડાઈએ જ રોપણી। વધારે અંતરે રોપણી કરવી, જેમ કે 25 સેમી બાય 25 સેમી। જમીનમાં ફક્ત ભેજ જાળવવો, પાણીનું ભરી રાખવું નહીં। નિંદામણ કરવા માટે જાપાનીઝ પેડીવીડર કોનોવીડરનો ઉપયોગ કરવો જોઈએ। સેન્દ્રિય ખાતરનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ। શ્રી પદ્ધતિના ફાયદા: 40થી 50% પાણીની બચત થાય છે। 75% સુધી મોંઘા બિયારણની બચત થાય છે। રાસાયણિક ખાતરોનો તથા જંતુનાશક ફૂગનાશક દવાનો ઉપયોગ નહિવત કરવાનો હોવાથી જમીન તંદુરસ્તીની સાથે વધુ ઉત્પાદન અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે। રોગજીવાતનો ઉપદ્રવ ઓછો આવે છે। સેન્દ્રિય ખેતીને લીધે તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ચોખા મેળવી શકાય છે।